તમે 1 કરોડનો ચેક લખ્યો હોય પણ જ્યાં સુધી તમારું નામ લઈને સહી ન કરો ત્યાં સુધી કરોડ મળે નહીં. એમ ગમે એટલા વ્રત તપ કરો પણ જ્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન કરો ત્યાં સુધી એ રોકડો માલ ન થાય. એમ તમારી ગમે એટલી સારી ભાવના હોય પણ એ 10,000ની વસ્તુ તમને 100 રૂપિયામાં જ ન જ આપે. તમે કે મારી ભાવના બહુ સારી છે એમ, એ ભાવના ઉપર રહે જ નહીં ને. એ તો ભાઈ રૂપિયા આપો એટલું મળે. તમારી ભાવના ગમે એટલી સારી હોય, તમને દુકાનદાર પ્રત્યે અહોહો થતું હોય, એમ તો ઘણા ને બધા મુકેશ ને અનિલ અંબાણી બધા પર બહુ અહોભાવ હોય પણ એનાથી કઈ દઈ દે. મને તમારા પ્રત્યે બહુ હેત છે, મને નોકરીમાં રાખે. આહુતિ એક પછી હોમાવા માંડે. યજ્ઞમાંથી દીકરા પેદા થતા બોલો આમ ઠંડીલમાંથી નીકળે, આમ નીકળે આમ. હા સહી લે, હા આમ નીકળે. આ તમે વેદ પાઠી બ્રાહ્મણો આમ કરે, આપણને લાગે ડંકી પાણી ખેંચતા હોય એવું. પણ હા આપણે આમાં શું કર્યા રાખે છે એ કાંઈ સમજાય નહીં ને. પણ એની માત્રાઓ છે, એક પણ માત્રા વધારે ઓછી થાય તો બહુ તકલીફ થઈ જાય. આ મંત્રો છે વૈદિક. હવે એ વેદોને આપણે વૈદિકને જ્ઞાતા હોય એમ કીધું કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય, ફલાણા હોય, આ હોય, તે જ એના અધિકારી છે. હવે આજના સુધારાવાદી હાલી નીકળ્યા બધા કે જેન ત્યાં શુદ્ર છે ને ફલાણા છે ને બધાને વેદનો અધિકાર. એટલે ટુંડા બધાને ન આવડે. આનું આમ થઈ જાય, બધું ઊંધું થઈ જાય. ઋષિની સામે પિતાજી હુકમ કરો. વાતમાં તો થઈ ગયો વાહડા જેવડો લાંબો. એમાં કઈ દૂધ કાંઈ એને કઈને બોટલ પકડાવીને આવું કરવું ને ગળથુથી પીવડાવીને કાંઈ ના હોય. એ તો 2 આહુતિ વધારે મારે તો 1 હાથ લાંબો થઈ જાય. હા ગણીને નાખવી પડે, નહીતર હમાય નહીં ક્યાંય. એટલે જેવડો જોતો તો એવડો વાહડા જેવડો થઈ ગયો. આહુતિ બંધ કરી અને કીધું પિતાજી હુકમ કરો. તો જાઓ બેટા ઇન્દ્રનો નાશ કરો. મેં જાતા હો. આને ભાઈ વ્રતરાજર ઉપડ્યો, મારી નાખું કોણ છે ઇન્દ્ર. ગયો ને દેવતા હોય તો ખાલી આમ વાવાઝોડું આવે એમ ખબર પડી ગઈ તો મીડા બધા રૂમ ખાલી કરવા. ચાવ્યું હોપવાય ન રહ્યા કોઈ, નીકળી ગયા બધા. ઇન્દ્ર ભાગ્યો આમ પકડીને મારી નાખ્યા. આ રેવા દેતો છે. ભાર્યામ રક્ષતું ભૈરવી, હે ભૈરવી દેવી, ભાર્યા એટલે મારી પત્ની, એનું રક્ષતું રક્ષણ કરો. હવે આનાથી શું બોલાઈ ગયું? ભાર્યામ ભક્ષતું ભૈરવી. તે ઓલી માંદી હતી, મરી ગઈ, ગોટો વળી ગઈ. એ રક્ષતુંનું ભક્ષતું થઈ ગયું એટલે ભૈરવી ઉપાડી લીધી. પણ મને છે ને ક્યારેક વિચારો કરું છું ને તો એમ થાય છે કે લાંબા ટૂંકો સ્વર થઈ જાય પણ રક્ષતુંનું ભક્ષતું થોડું થઈ જાય. પછી સમજીને બોલ્યો હોય છે. સુખ શામાં છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ભગવાનનું ભજન કરો એમાં સુખ છે. એટલે હવે આપણે એ સાંભળીએ છીએ કે ભજનમાં શું સુખ છે. પૈસાનું સુખ તો દેખાય છે નજર સામે. 5-25 લાખ રમતા રમતા મળી જાય તો ભયો. વાત સાંભળીએ તો ગલગલિયા થાય, મળે. મળી જાય તો પછી તો એટલે એવો જેવો પૈસામાં માલ મનાયો છે ગુણાતીતાનંદ સ્વામી કહે એવો ભગવાનના ભજનમાં માલ મનાણો નથી. એટલે એ વિશે આપણે થોડું વિચારીએ છીએ કે ભગવાનનું ભજનમાં શું સુખ છે. તો પહેલી વાત તો આપણે એ વિચારતા હતા કે ભજન એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું. રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. તો હવે આમાં કંઈ બહુ અઘરું નથી. પૈસા કમાવા અઘરા છે, સાચવવા અઘરા છે. એમ પૈસો સાચું ધન તો ભગવાનનું નામ સ્મરણ ભજન છે. તો એમાંય બીજા જે યજ્ઞ યાગાદિક કરવા એ સરળ નથી, કઠણ છે. પણ ભગવાનનું નામ લેવું એ સાવ સરળ છે. એટલે કે સુકર છે, સરળ છે કરવામાં. એ આપણે સાંભળી લીધું છે. ભગવાનના નામનું સ્મરણ કરવું સરળ છે એનો
એવો કોઈ અર્થ નથી કરવાનો કે ભાઈ બસ તો પછી સ્વામિનારાયણ કરવાનું, બીજું કાંઈક કરવાની જરૂર નથી હવે. એટલે કે એકાદશીના વ્રત કરવાની જરૂર નહીં, ઉપવાસ કરવાની જરૂર નહીં, ક્યાંય પદયાત્રા કરતા હોય, તીર્થમાં જતા હોય, વડતાલ કે ગઢપુર કે પૂનમ ભરતા હોઈએ, કાલુપુર જેતલપુર પદયાત્રાએ જતા હોઈએ, કોઈ મહાપૂજા કરતા હોય, કોઈ તપ બીજા કરતા હોય, ભક્ત ચિંતામણી આદિકના કોઈ પાઠ કરતા હોય, જન્મંગલના કોઈ 11 પાઠ કરતા હોય, તો એવું નથી સમજી લેવાનું કે કાંઈ કરવાની જરૂર નથી, સ્વામિનારાયણ જ કરો. એવું નથી. જે કરી શકે છે એ જો જે સાધનો કરી શકે એ ન કરે તો એનો ઈરાદો ખોટો છે. એટલે એ બોદા ઈરાદા વાળાને ભજન પણ જલ્દી ઉગે નહીં. અને આમ તો એવું છે કે તમે જે થઈ શકે એ સાધનો કરો, પેલી પદયાત્રા કરો, બીજા તપ કરો, એકાદશીના નિર્જળા ઉપવાસ કરો, અને સાથે ભજન નામ સ્મરણ કરો, તો 4 ચાંદ નહીં 1,00,000 ચાંદ લાગી જાય. એકાદશીનો આખો દિવસનો નિર્જળા ઉપવાસ કરે પણ આખો દિવસ ગપ્પા મારે ધંધો જ કરી રાખે તો એકાદશી કેટલીક ફળે? ખાલી એક જઠરને આહાર નથી આપ્યો, બાકી બીજી 10 ઇન્દ્રિયો તો બધે ફરે છે ને બજારમાં. એટલે એકાદશી એનું નામ કે 11 ઇન્દ્રિયો ભગવાન મારે. એટલે ઉપવાસ જરૂર કરે પણ સાથે ભજન કરે, નામ સ્મરણ કરે, ચાંદ્રાયણનું વ્રત કરે, ધારણા પારણા કરે, એક દી ઉપવાસ ને એક દી ભોજન કરે, પણ સાથે જો જપ ન કરે તો એ બહુ જ મામૂલી ફળ આપે, બિલકુલ ક્ષુલ્ક ફળ મળે. પણ એવું તપ કરે અને સાથે ભજન કરે તો 1 કરોડ ચાંદ લાગી જાય. એટલે ભજનનો મહિમા છે. પણ એના સપોર્ટર્સ તરીકે આ બધા છે, તપ વ્રત યજ્ઞ, આ તે બધું માગીને બધા વેદ પાઠો કરીને, ભક્ત ચિંતામણી આ તે બધા પાઠો કરીને આખરે તો એવું હેત ભગવાનમાં માગવાનું છે કે સેજે ભગવાનનું નામ હોઠ ઉપર આવી જાય. એટલા માટે આ બધા સાધનો છે. એટલે સાધનો મૂકી દેવાના નથી કે ભાઈ સ્વામિનારાયણ કરો, બીજું કંઈ જરૂર નથી, એવું ખોટું પકડતા. સરળ એટલા માટે વિશેષ છે કે જે નથી કરી શકતા, જેને 2 પગ નથી એ શું પદયાત્રા કરે? પૈસો નથી તો યજ્ઞ શું કરે? વાણી નથી તો મહાપૂજા શું કરે? પણ એ નામ સ્મરણ તો મનમાં કરી શકે ને. એમ સરળ છે. અને એ વાત તો ખરી, માળાનો મેર છે ને એ નામ સ્મરણ છે. એટલે બીજા ગમે એટલા સાધન કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, પણ નામ સ્મરણ કરે તો જ એ વિશેષ ને વિશેષ સાર્થક થાય છે. કહો ને તમે 1 કરોડનો ચેક લખ્યો હોય પણ જ્યાં સુધી તમારું નામ લઈને સહી ન કરો ત્યાં સુધી 1 કરોડ મળે નહીં. એમ ગમે એટલા વ્રત તપ કરો પણ જ્યાં સુધી સ્વામિનારાયણ ન કરો ત્યાં સુધી એ રોકડો માલ ન થાય. એમ રામ કરો ત્યાર પછી એ રોકડો માલ થાય, કૃષ્ણ કરો ત્યાર પછી જે વ્રત તપ જપ છે એ બધા એક્સચેન્જમાં સફળ થાય. એટલે નામ સ્મરણનો મહિમા ખૂબ છે, પણ પેલું છોડવાનું પણ નથી. અને પેલું કરવાનું છે તો સાથે તો આ કરવાનું જ છે તો જ પરિપૂર્તિ થાય છે. એટલે નામ સ્મરણ, ભજન સ્મરણ જે કરવું એ સરળ છે. બીજું સાર્વજનિક છે એટલે બાયો ભાઈઓ બધા જ કરી શકે છે. સાર્વકાલીન છે એટલે ગમે તેવી અવસ્થા, પવિત્ર અપવિત્ર અવસ્થામાં પણ થઈ શકે છે. સર્વદેશી એટલે દેશ પ્રદેશ પ્રવાસ સ્મશાન ગમે ત્યાં પણ થઈ શકે છે. અને કોઈ ખર્ચ નહીં, વ્યય રહિત છે. એટલે નામ સ્મરણ છે એ સરળ છે. ત્યાં સુધી આપણે સાંભળ્યું છે કે આ ભજન કરવું, નામ સ્મરણ કરવું, એમાં ખર્ચ શું? કંઈ નહીં. હવે જે મહત્વની વાત છે એ છે કે ભગવાનના નામનું સ્મરણ કરે અને એમાં કંઈ ભૂલ પડે, ભજન સ્મરણ નામ સ્મરણ કરતાં કરતાં ઊંઘ આવી જાય કે ભજન કરતાં નામ સ્મરણ કરતાં કંઈ અપવિત્રતા થઈ જાય કે કોઈ અપવિત્ર અડી જાય કે આપણે કોઈ અપવિત્રતાને અડી જઈએ કે જપ કરતાં કરતાં અધૂરું રહી જાય કે બીજા કોઈ સંજોગોથી વિઘ્ન આવે કે નામ સ્મરણમાં ઉલટું સુલટું નામ સ્મરણ થઈ જાય
તોય સવળું અને સારું જ ફળ મળે છે, ક્યારેય અવળું ફળ મળતું નથી. એટલે કે જપ કરનારનું ભૂંડું થતું નથી. એવો નામ સ્મરણનો મહિમા છે. મંત્રોમાં થોડો ફરક પડી જાય છે, એમાં વિધિ જાળવવી પડે, એટલે એ પ્રમાણે જ કરવું પડે. પણ નામ સ્મરણમાં વાલિયા લૂંટારાએ રામ રામની જગ્યાએ મરા મરા કર્યું, નહીં એનું કંઈ ફળ મળે? પણ એની ભાવના હતી ને કે હું ભગવાનનું નામ અને આ રામ, એનું ચરિત્ર આખું એના મનમાં હતું. નારદજી આખી ચરિત્ર કથા કહી હતી, અને એ ચરિત્ર અને સ્વરૂપ એના અનુસંધાનમાં હતું. અને એની રીતે પછી એને એમ કે આમ મરા કીધું, એટલે એ તો મારવાનું કામ કરતા હતા, તો એ જ યાદ રહી જાય. છતાંય વાલ્મીકી ઋષિ થઈ ગયા, કારણ કે ભગવાન અને બીજા દેવતાઓમાં ભેદ છે. ભગવાન છે એ બાપ છે, દેવતાઓ છે ને એ દુકાનદાર છે. એટલે બાપ છે એ ભાવના સમજે કે ભાઈ છોકરો છે એની ભાવના આવી છે, પછી એની પોઝિશન ન જુએ. એટલે ભગવાન એ રીતે ભૂલ કરે તોય બાપ ક્ષમા કરે, અને ભૂલ કરે તો જેવી ભાવના હોય એવું આપે. પણ દુકાનદાર એવું કંઈ ના સમજે ને. તમારી ગમે એટલી સારી ભાવના હોય, પણ એ 10,000ની વસ્તુ તમને 100 રૂપિયામાં જ ન જ આપે. તમે કે મારી ભાવના બહુ સારી છે એમ, એ ભાવના ઉપર રહે જ નહીં ને. એ તો ભાઈ રૂપિયા આપો એટલું મળે. તમારી ભાવના ગમે એટલી સારી હોય, તમને દુકાનદાર પ્રત્યે અહોહો થતું હોય. એમ તો ગણાય ને બધા મુકેશ ને અનિલ અંબાણી બધા પર બહુ અહોભાવ હોય, પણ એનાથી કંઈ દઈ દે. મને તમારા પ્રત્યે બહુ હેત છે, મને નોકરીમાં રાખે, મને બહુ હેત છે કે તમારા પ્રત્યે બહુ ભાવ છે, એમ ના રાખે. જે હોય જેમ થતું એમ જ થાય ને. કારણ કે બાપ નથી, બાપ ભાવના સમજે. એમ ભગવાન આપણી ભાવના સમજે, ભલે ઉલટું સૂટું જપે, પણ ભાવના શુદ્ધ છે ને તો સારું ને સારું ને સંપૂર્ણ જ ફળ આપે. અને દેવતાઓ છે એ તો વેપારી છે. એ ગમે એટલી સારી ભાવના હોય તો એ જો તમે ભૂલ કરો તો ભૂલને ગણે. જેટલું કર્યું એ ઠીક પડે તો હરખું, નહીં તો ક્રોધીય થઈ, ક્રોધ પણ કરે, કુપિત થઈ જાય. એટલે એ દેવતાઓમાં આ બધો ફેર છે, કારણ કે બાપુજી નથી ને. એ દેવતાઓ તો એક જાતનો એને બિઝનેસ છે એમ ખરેખર. એટલે આપો તો ઠીક છે, પણ ભાવનાની સામે બહુ ના જોઈએ. ભૂલ થાય તો વારો કાઢી નાખે એવું ખરું. પણ ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણ એ દયાળુ છે. ગમે એવી ભૂલ કરો, એટલે તુલસીદાસજી લખ્યું ને, તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીચ, જું ખેતો મેં બોઈએ ઉલટા સુલટા બીજ. અવળું સવળું ગમે તેમ તમે નાખો તો બીજ સવળો જ કોંટો કાઢે. એમ ભગવાન નારાયણ વિષ્ણુનું ઉપાસના કરનારા એને અવળું ફળ ક્યારેય મળે નહીં, ક્યારેય સ્વપ્નમાં વિચાર નહીં કરવાનો. એટલે વળી આપણે ભગવાનની મૂર્તિ હોય, નારાયણની મૂર્તિ હોય, વિષ્ણુની મૂર્તિ હોય તો અહીંયા રખાય ને આ બેડ અહીંયા રખાય, અહીંયા ખૂણામાં ન રખાય ને આ દિશાએ ન રખાય, એ બધું બીજા દેવતાઓ માટે વિચારવું. ભગવાન માટે કંઈ જ વિચારાય નહીં. ગમે ત્યાં રાખો બિચારે બેસી જાય. એ એટલું જ સમજે છે મારો દીકરો છે, હું એનો બાપ છું. બાપુજી પછી કંઈ બીજું વિચાર કરતા હશે? મહેમાન હોય એ વિચાર કરે કે અહીં તકિયો ન આપ્યો ને અહીંયા આમ ન આપ્યું ને આઈસ્ક્રીમ ન આપ્યું ને ફલાણું. મહેમાન બાપ દીકરામાં તો બસ એ તો ઠીક છે, એ તો ખોળામાં બેસે ને ખભા ઉપર બેસે. એટલે એમાં કોઈ દિવસ વિચારવું જ નહીં. ન છતાંય જે મર્યાદા હોય એ બધી રીતે જેટલું થતું એટલું થયું, પણ મનમાં એવું કોઈ દિવસ રાખવું જ નહીં. એટલે નડે તો બાપ છે નો નારાયણ છે. એટલે વિષ્ણુ અને ભગવાન નારાયણ એનો આ ભેદ છે કે એ સદૈવ સારું ફળ આપે, રાજી થાય. બીજા દેવતાઓ અને એના ઉપાસનાઓમાં તો ઘણું બધું ધ્યાન રાખવું પડે. હા, ભાગવતના છઠ્ઠા સ્કંદમાં એક કથા છે. દેવતાઓનું રાજ્ય અસુરોએ પડાવી લીધું. બલિ મહારાજને બધા અસુરો કહેવાય, રાજ પડાવી લીધું. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ તો બધા સ્વર્ગના, એ બધા રખડતા થઈ ગયા. પછી ઋષિ વિશ્વરૂપને શરણે ગયા અને એમને ગુરુપદેશ થાય કે હવે આમાંથી ગુરુ મહારાજ કંઈ રસ્તો કાઢી દો. એટલે વિશ્વરૂપ ઋષિએ ઇન્દ્રને સામે બેસાડી અને આખો એને મંત્ર, નારાયણના મંત્રથી આખો કવચ પહેરાવ્યું અને અભિમંત્રિત કરી દીધો
અને એ અભિમંત્રિત જે મંત્રોથી કર્યો એ મંત્રનું એ સ્તોત્રનું નામ નારાયણ કવચ. એ ભાગવતના 6ઠા સ્કંદમાં છે. અને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એ નારાયણ કવચને યાદ કર્યું છે. કંઈ તકલીફો હોય તો નારાયણ કવચનો પાઠ કરવો. એવું એ દિવ્ય કવચ છે. કવચ એટલે બખ્તર. યુદ્ધમાં લડવા જાય તો પછી ટોપો ને બખ્તર ને છાતી ને બધા બુલેટ પ્રૂફ જાકેટ ને બધું પહેરી લે તો પછી બુલેટ ગોળીઓ કંઈ કરે નહીં ને, એટલે એ ગમે ત્યાં જાય તેને કંઈ થાય નહીં. એમ ઇન્દ્રને લોખંડનું નહીં, ભગવાનના નામનું બખ્તર પહેરાયું અને એ બખ્તર કવચનું નામ નારાયણ કવચ. એટલે એની બધી આખી વિધિ હોય, ન્યાસ વિધિ હોય, એમાં ઘણું બધું છે. એટલે એ જેટલું સવિધિ થાય એટલું એ બખ્તર કામયાબી થાય. જો મંત્ર છે ને એટલે એમાં વિધિ લાગી ગયો. પણ એ આ માનો ઓમ નમો નારાયણ છે તો એ ઓમનું અહીંયા સ્થાપન થાય, નનું અહીંયા થાય, મોનું સાથળમાં થાય, નાનું ઉદરમાં થાય, રાનું હૃદયમાં થાય, યનું અહીંયા છાતીમાં થાય, ણાનું મુખમાં થાય અને યનું શીર્ષ એટલે માથા ઉપર થાય. ઓમ નમો નારાયણ થઈ ગયું ને. પછી એવી રીતે પાછું ઉતારે. પછી એમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્થાપન થાય, એમ વિષ્ણુવેનું સ્થાપન થાય અને પછી નારાયણ સ્તોત્રનો છે એનો આખો પ્રાર્થના રૂપે પાઠ થાય કે ભાઈ વામનજી ભગવાન પૃથ્વી ઉપર મારી રક્ષા કરજો, આકાશમાં વિશ્વરૂપ ભગવાન મારી રક્ષા કરજો, વન વગડામાં નરસિંહ ભગવાન મારું રક્ષણ કરજો, રસ્તે ચાલતા વારા ભગવાન મારું રક્ષણ કરજો, જળમાં મત્સ્ય ભગવાન મારું રક્ષણ કરજો, ગદા આવી રીતે રક્ષણ કરજો, ચક્ર આવી રીતે રક્ષણ કરજો. એવી રીતે બધી સ્તુતિ થાય અને છેવટનું સમાપન થાય. આખું શરીર એ મંત્રાત્મક થઈ જાય. પછી કોઈના બાપની તાકાત નહીં આંગળી અડાડી શકે. એ વિશ્વરૂપે પેલા ઇન્દ્રને આ કવચ પહેરાવી દીધું ને હવે કે જાતું અસુરોની સામે લડવા. અને ગયો, મારી હઠાયા, ઊભી પૂછડીએ ભાગ્યા બધા અને પાછું સ્વર્ગનું રાજ લઈ લીધું. કારણ કે આને કોઈ અસ્ત્ર શસ્ત્રો અડે જ નહીં. નારાયણ કવચ પહેરીને ઇન્દ્ર લડે, બે તાપ થઈને લડે. એવું નારાયણ કવચ બહુ દિવ્ય છે. પણ એ બધા કરી શકે? ભણ્યો હોય સરખું જાણતો હોય તો થાય, પણ નામ સ્મરણ બધા કરી શકે. એના જેવું કોઈ કવચ નહીં. અભણ માણસ પણ એ બાપ છે ને ગમે તેમ ઉલટું સુલટું બહુ કવચ થઈ જાય. એટલે એ નારાયણ કવચ પહેરીને ઇન્દ્રે વિજય મેળવ્યો. વિશ્વરૂપ ઋષિ આ એને બચાવ્યો. એટલે પછી વિશ્વરૂપ ઋષિને બહુ કથા છે ને, ધ્યાનથી સાંભળજો. વિશ્વરૂપ ઋષિ ગુરુ પદે સ્થાપ્યા હતા. એને પછી આચાર્ય પદે સ્થાપી અને યજ્ઞનો આરંભ કરાયો ઇન્દ્રએ. હવે આમાં શું થયું એ તમને ખાનગી વાત કહી દઉં કે વિશ્વરૂપ ઋષિ છે એનું માતૃકુળ અસુરોમાં અને પિતૃકુળ દેવતાઓમાં, એટલે બે સંબંધી થયા. હવે એટલે વિશ્વરૂપે શું કર્યું, અસુરોએ એને મળવા આવ્યા, તમે અમારા સંબંધી કહેવા, અમને દેવતાઓ ભેળે આહુતિ આપજો. એટલે કઈ વાંધો નહીં, સ્વાભાવિક છે આ. હવે ઇન્દ્રથી સહુ જાય નહીં ને, એટલે ઇન્દ્રને કંઈ ખબર નહીં. પણ વિશ્વરૂપ ઋષિ શું કરે, બે આહુતિઓ દેવતાઓને ઇન્દ્રાદિકને આપે અને એક આહુતિ અસુરોને આપે. હવે એ ધીમેકથી પછી ગમે તેમ જાણ ભેદું તો હોય ને, એને ઇન્દ્રને કહી દીધું આવું થાય છે. હે બે આહુતિ આપણને આપે, એક પાછી અસુરોને આપે છે. અને એટલો બધો ક્રોધ ચડ્યો. જો વેપારી છે ને, અને બાપુજી નહીં ને, એવો ક્રોધ ચડ્યો. કઈ વાત વિમર્શ સંવાદ કઈ પૂછગાછ કરવી કાંઈ નહીં, સીધી તલવાર લઈ યજ્ઞસ્થંડી ઉપર બેઠેલા વિશ્વરૂપ ઋષિનું માથું કાપી નાખ્યું. ભયંકર. એક તો એક બ્રહ્મનિષ્ઠ ઋષિ હતો, બ્રાહ્મણ હતા, ગુરુ પદે સ્થાપ્યા હતા, આચાર્ય હતા, પણ ઇન્દ્રાસનની લાલચ, ખુરશી કોઈને છૂટતી નથી. માથું કાપી નાખ્યું. વાતચીત કરવી ભાઈ કાંઈ જરા એને ફોન કરે કે આવું ના કરાય, આમ છે તેમ છે, બધા કાંઈ નહીં, બસ સીધો ધડ દઈને ઉડાડી ડાપણ. પણ કેટલાક ક્રોધી, આવું તો આપણે જલ્દી ન કરીએ. ગુરુ છે, આચાર્ય છે, તો વિચાર કરે બાપજી આવું ના થાય, આમ તમે થોડું સમજી જાવ તો સારું. અને સીધો દોટ કાઢીને યજ્ઞ ઠંડી પર બેઠેલા વિશ્વરૂપનું ધડથી માથું જ કાપી નાખ્યું. અને પછી બ્રહ્મ હત્યા જે વળગી અને પછી ઇન્દ્રની જે બુરી દશા થઈ છે એ આખું ચેપ્ટર જુદું છે. પણ એ એને મારી નાખ્યો, વિશ્વરૂપ ઋષિને માર્યા. અને એના બાપા હતા
ત્વષ્ટા ઋષિ એને ખબર મળ્યા ને ભયંકર ક્રોધ ફાટી નીકળ્યો. ઇન્દ્રને મારી જ નાખું, રેવા જ ના દો. ઋષિઓ તો શું કરે, તો આખો સ્વર્ગ ઉલાડીને હેઠો હેઠો નાખી દી. એ કે જંગલમાં રહીએ એટલે કઈ બાવા ન હોય. હા, એ તો એની તાકાત દેખાડે નહીં. અને ત્વષ્ટા ખીજાઈ ગયા, હવે રેવા જ ન દો, રેવા મારા દીકરા. અને વાતે સાચી એનો દીકરો મારી નાખ્યો એટલે છોડે. એને માંડ્યો યજ્ઞ. યજ્ઞમાંથી હવે એવો દીકરો પેદા કરું કે ઇન્દ્ર નાશ કરી નાખે, પતાવી જ દે. કેવા મંત્રો છે બોલો. અને એને યજ્ઞનો પ્રારંભ કર્યો અને એમાં આહુતિ આપવા માંડે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, આહુતિ એક પછી હોમાવા માંડે. યજ્ઞમાંથી દીકરા પેદા થતા બોલો આમ ઠંડીલમાંથી નીકળે, આમ આમ નીકળે, આમ. હા જઈ લે, હા આમ આમ નીકળે. પણ હવે એને દીકરો શાના કેવો જોઈતો તો ઇન્દ્રને મારે એવો. હવે શત્રુના બે અર્થ થાય, શાતયતે ઇતિ શત્રુ અને શાત્યતે ઇતિ શત્રુ. શત્રુને મારે એવો પુત્ર અથવા શત્રુથી મરે એવો પુત્ર, ઉલટો સુલટો અર્થ થાય. શત્રુને મારે એવો દીકરો અને શત્રુથી મરે એવો દીકરો. ક્યાં ભેદ પડી જાય? ઉચ્ચારમાં. હું શું કહી રહ્યો છું કે મંત્ર હોય અને બીજા દેવતાઓ હોય એમાં તકલીફ પડે તો કેવી તકલીફ પડે. અને ભગવાનના નામ સ્મરણમાં ગમે તેવું ઉલટું બોલો, કોઈ દિવસ અવળું ફળ આવે જ નહીં. હવે બેઠા હતા યજ્ઞ કરવા, જોઈતો તો ઇન્દ્રને મારે એવો દીકરો. એટલે ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ આમ બોલે તો સાચું છે. શત્રો લાંબુ થવું જોઈએ. શત્રો ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ તો સાચું. તો ઇન્દ્રને મારે એવો દીકરો પેદા થાય. હવે આને ભૂલ કરી, એ ટૂંકું કરી નાખ્યું. એ ટૂંકું કરો એટલે ઇન્દ્રથી મરે એવો દીકરો થાય. એટલો ઉચ્ચાર. આ તમે વેદ પાઠી બ્રાહ્મણો આમાં આમ કરે, આપણને લાગે ડંકી પાણી ખેંચતા હોય એવું. પણ હા, આપણે આમાં 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 શું કર્યા રાખે છે એ કાંઈ સમજાય નહીં ને. પણ એની માત્રાઓ છે, એક પણ માત્રા વધારે ઓછી થાય તો બહુ તકલીફ થઈ જાય. આ મંત્રો છે વૈદિક. હવે એ વેદોને આપણે વૈદિકને જ્ઞાતા હોય એમ કીધું કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય, ફલાણા હોય, આ હોય, તે જ એના અધિકારી છે. હવે આજના સુધારાવાદી હાલી નીકળ્યા બધા કે જેન ત્યાં જેને શુદ્ર છે ને ફલાણા છે ને બધાને વેદનો અધિકાર. એટલે ટુંડા બધાને ન આવડે. આ એ આનું આમ 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 થઈ જાય, બધું ઊંધું થઈ જાય. એ હાથ પેઢીનું લોહીમાં હોય ત્યાં માત્રા સમજાય. એટલે જેની પેઢીમાં 7 પેઢીમાં સંગીત હોય ને એને તબલાના તાલની ખબર પડે. જેના હાથ પેઢીમાં કોઈ સંગીતનો સા ન જાણ્યો હોય એ તબલા બગાડવા કે સાંભળવા ગાવા બેસે ને તો તબલું આમ જઈને દખણમાં જાય. હા, જીન્સમાં હોય છે, તાલ જીન્સમાં હોય, નાખ્યો ન નખાય. એ હોય તો જ આવે. તો એ તમે આંગળીઓ પડે તો નાનો છોકરો છે ત્યારે તાલ મારશે, નહીં ધૂન બોલાવા બેસાડજો. તબલું આમ જઈને ઓલું આવું પડે. આ તબલું આમ વાગતું, ઓલું આમ વાગતો હોય. એ જીન્સમાં હોય તો જ આવે. એમ આ સ્વર જે વેદ બોલાવા, મંત્રો બોલાવા, એ બ્રાહ્મણનો કોઠો હોય તો બોલાય. આ તમે વિદ્વાનો છો અને આજના ભણી ગયા છો એટલે તમને શુદ્ધ ઉચ્ચારો યોગ્ય લાગે. માત્રા ક્યાં લેવા જાવી? ચારણનો દીકરો છંદ બોલે અને કણબી પટેલનો દીકરો ચારણી છંદ બોલે. સર સાર પાર સાધાર અમારી હું બોલું અને ચારણનો દીકરો બોલે, ફેર ન પડે? જીન્સ છે એ આમ જ્યાં સાર સાર બોલે ત્યાં તો મળે તાંત બોલવા માંડે. અને આપણે ગમે એટલું કરીએ તો તાંત ન બોલે. તાંત એટલે ગળામાં એક પ્રકારની તાંત હોય. એ ભીખુદાન ગઢવી છંદ ઉપાડે તો સાંભળીને જ કહી દો કે આ ચારણ છે. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજ અમતા કહેતા કે બ્રહ્મોને છંદ જવા દો. એ મુક્તાનંદ સ્વામી ન કહે. શું તમે સાંભળી રહ્યા છો? એ બધું જીન્સમાં હોય છે. એટલે એ બ્રાહ્મણો એ સ્વર ને જેટલી માત્રા 3 પ્રકારના એ દીર્ઘ, લઘુ અને વચમાં ઉદાત, એ 3 સ્વરમાં રમવું પડે. એટલે લાંબુ ટૂંકું થાય તો સવળું થવાને બદલે અવળું થઈ જાય. તો આ ઋષિ હતા તોય પછી ભૂલ થઈ ગઈ. તે ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ એમ કરવું જોઈએ. એને બદલે શું કર્યું? ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. એ લાંબો કર્યો, ટૂંકો કર્યો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. અને એમાંથી દીકરો પેદા તો થવાનો હતો જ. અમુક આહુતિઓ પડે અને પેલો થયો ખૂંખાર. જેવી આહુતિઓ નાખતા ગયા અને વૃત્રાસુર પેદા થયો.
ઋષિની સામે પિતાજી હુકમ કરો. વાતમાં તો થઈ ગયો વાહડા જેવડો લાંબો. એમાં કઈ દૂધ તો કાંઈ એને કઈને બોટલ પકડાવીને આવું કરવું ને ગળથુથી પીવડાવીને કાંઈ ના હોય. એ તો 2 આહુતિ વધારે મારે તો 1 હાથ લાંબો થઈ જાય. હા, ગણીને નાખવી પડે, નહીતર હમાય નહીં ક્યાંય. એટલે જેવડો જોતો તો એવડો વાહડા જેવડો થઈ ગયો. આહુતિ બંધ કરી અને કીધું પિતાજી હુકમ કરો. તો જાઓ બેટા, ઇન્દ્રનો નાશ કરો. મેં જાતા હો. આને ભાઈ વ્રતરાજર ઉપડ્યો, મારી નાખું કોણ છે ઇન્દ્ર. ગયો અને દેવતા હોય તો ખાલી આમ વાવાઝોડું આવે એમ ખબર પડી ગઈ તો મીડા બધા રૂમ ખાલી કરવા. ચાવ્યું હોપવાય ન રહ્યા કોઈ, નીકળી ગયા બધા. ઇન્દ્ર ભાગ્યો આમ પકડીને મારી નાખ્યા. આ રેવા દેતો છે. અને ઋષિનો મોકલો, ખબર પડી ગઈ આ તો વિશ્વરૂપ ઋષિના પિતા ત્વષ્ટાએ મોકલ્યો. ભાગ્યો ક્યાં આવ્યો ખબર છે? અમદાવાદ આવ્યો ઇન્દ્ર. હા, અને અમદાવાદમાં સાબરમતી તરે દધીચી ઋષિ તપ કરતા હતા, ત્યાં આવીને પગમાં પડ્યો, મહારાજ બચાવો, આ મારાથી બચે, મને મારી નાખશે મને. પછી દધીચી ઋષિનું કરોડરજ્જુનું હાડકું કાઢ્યું ગાય બનીને ચાટી, અને એમાંથી વજ્ર બનાવ્યું ને વજ્ર લઈને વૃત્રાસુર ઉપર નાખ્યું અને વૃત્રાસુરનો નાશ થયો. મારવા ગયો તો ઇન્દ્રને મરી ગયો. કેમ થયું? આહુતિ ઊંધી અપાઈ ગઈ, મંત્રો જરઘોટો થઈ ગયો. ઇન્દ્ર શત્રુ બોલવાની જગ્યાએ ઇન્દ્ર શત્રુ થઈ ગયું. આટલામાં થયો તો આટલો ફેર પડ્યો. બોલો બોલો, વાલ્મીકી વાલિયા લૂંટારે મરા કર્યું તો એ ઋષિ થઈ ગયા. અવળું થયું જરા, એવડું સવળું જ થાય. એટલો આ નામ સ્મરણનો મહિમા છે. એક જણાની પત્ની બીમાર હતી, તો પછી એને ભૈરવી દેવીની યજ્ઞની સાધના કરી, મારી પત્ની સારી થાય. એમાં આહુતિ આપવાની હોય. ભાર્યામ રક્ષતુ ભૈરવી, ભાર્યામ રક્ષતુ ભૈરવી એમ કરીને આહુતિઓ આપે, સ્તુતિ કરે. ભાર્યામ રક્ષતુ ભૈરવી, હે ભૈરવી દેવી, ભાર્યા એટલે મારી પત્ની, એનું રક્ષતું રક્ષણ કરો. હવે આનાથી શું બોલાઈ ગયું? ભાર્યામ ભક્ષતું ભૈરવી. તે ઓલી માંદી હતી, મરી ગઈ, ગોટો વળી ગઈ, ઉપડી ગઈ. એ રક્ષતોનું ભક્ષતું થઈ ગયું એટલે ભૈરવી ઉપાડી લીધી. પણ મને છે ને ક્યારેક વિચારો કરું છું ને તો એમ થાય છે કે લાંબા ટૂંકો સ્વર થઈ જાય પણ રક્ષતોનું ભક્ષતું થોડું થઈ જાય, પછી સમજીને બોલ્યો હોય છે. આવા જો ને સાફ થાય એટલે મારે આમ વિદાય કરી નાખી એવું લાગ્યું, એવું મને લાગ્યું. એમ આજની બધી સંદર્ભ જોતા નહીં કઈ આટલી બધી ભૂલ ન થાય ને, લાંબુ ટોકો સ્વર થઈ જાય, પણ રક્ષતનું ભક્ષતું કેવી રીતે થઈ જાય? અને એટલો વિદ્વાન સંસ્કૃત જાણતો હોય તેને ખબર ન પડે રક્ષતું ભક્ષતું થાય છે. પણ ટાઢે પાણી જ કાઢી પણ ગઈ ખરી. એમાં થોડા વખત પહેલા એક જાણવા મળેલું કે એક જણો કાળ ભૈરવની કઈ સાધના કરતો હતો. આ બધા તામસ દેવતાઓ ને એમાં કેટલી કેટેગરીઝ છે, એટલે એમાં તો અમુક દેવતાઓ તો પછી એમાં જરાય સંસ્કાર ન મળે. તો કાળ ભૈરવની સાધના કરતો હતો. હવે એમાં કઈ હુત દ્રવ્ય કે પૂજાનું દ્રવ્ય કે એ બધું જમણા હાથની હથેળીમાં રાખીને બેસવાનું હોય ને બધું કરવાનું હોય. ભૂલથી એ દ્રવ્ય નીચે મુકાઈ ગયું ને ઓલો ખીજાયો, ત્યાં ત્યાં પતાવી દીધું, પૂરું જ કરી નાખ્યું. એટલે આ તો એવું આ પ્રેતાદિકની સ્મશાનમાં સાધના કરતા હોય તેને 108 આહુતિ આપવાની હોય કે મંત્ર બોલવાની જે હોય એ બધી ગમે એટલું થાય, વિઘ્ન આવે, કોઈલું સામે ડરાવે, બીજા ડરાવે, આહુતિઓ છોડાવે, કારણ કે એને વશ થવું પડે ને, એટલે એને પાલવે નહીં, એટલે પેલા બહુ હેરાન કરે. પણ 108 આહુતિમાં એની સામે જોવે જ નહીં, દીધે રાખે 108 આહુતિ પૂરી થાય ને ઓલો પગમાં પડી જાય. પણ જો અધૂરું રહી જાય તો જાય, પોતે જ જાય. એટલે આમાં માળા કરતા કરતા આપણે અધૂરું રહી જાય તોય આપણું કઈ બુરું થાય નહીં, પણ બીજે બધે બહુ તકલીફ વાળું છે. એટલે એ નારાયણનું ભજન, નામ સ્મરણ કેટલું સરળ, કેટલું સેફ, એટલે શું કહેવાય, સુરક્ષિત છે એ તમે સાંભળો છો. એટલે ભજન જેવું કોઈ સરળ અને રક્ષિત હિત કરનારું આવું સાધન બીજું કોઈ નથી. એટલે એ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આટલું સરળ છે.